આજની રજૂઆત અમે છેલ્લા 1-2 વર્ષના દાયકાથી સમગ્ર ગુજરાતના એક્સિસ બેંક, એસબીઆઈ અને બીઓબીના જે કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ છે, છેલ્લા 2 વર્ષથી અમે લેબર કમિશનરની સાથે બી રજૂઆતો કરી છે. પણ એક ભારત સરકારના જે બનાવેલા જે કાયદા છે, કદાચ અહીંની કોર્ટો બી ભૂલી ગઈ છે, એના અધિકારીઓ બી ભૂલી ગયા છે. એ અધિકારીઓને કોઈ પાલન બી કરવા માટે તૈયાર નથી. અને તમામ બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા તમામ કર્મચારીઓનું આજ દિન લગીન શોષણ થતું આવ્યું છે. આજનો હેતુ અમારો એ જ છે કે આપણા ગુજરાતના પનેતા પુત્ર છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા અવાજને કંઈક લઈને ગુજરાતના તમામ કામ કરતા જે કર્મચારી છે કોન્ટ્રાક્ટની અંદર, એ કર્મચારીઓ માટે હિતનું વાતાવરણ બનાવી અને કોઈક એવા અમને આદેશો આપે કે ગુજરાતમાં કામ કરતા તમામ જે કર્મચારીઓ છે એમને કાયમ નહીં તો કાયમ પ્રમાણેનું પણ એક વળતર આપે. મિનિમમ બેઝ તો ચલો નથી જ આપતા, પણ કાયમ કરવા માટેના જે નથી કરવાના પણ એના કાયમ કરી ન શકે પણ એ કાયમ પ્રમાણેનું વેતન આપે. એવી અમારી એક નરેન્દ્રભાઈ મોદી સાહેબની રજૂઆત છે. અને જે આ ગુજરાતીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એની માટે દરગુજર કરજો સાહેબ કે આ શોષણ નીતિ જે થઈ રહી છે કોન્ટ્રાક્ટરો દ્વારા, વચેટિયા દલાલો દ્વારા, એ દલાલોને બંધ કરવા માટેના પ્રયત્ન સખત કાયદાઓ લાવીને આ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ એને થાંભવા માટે કોઈક એવા કડક વલણ ઉપાડવા જોઈએ. અને જો કદાચ આનાથી બી સંતોષકારક ન થયું તો અમારી 3 બેંકોની અંદર આવનારમાં દિવસની એક મજબૂત સ્થિતિની અંદર સમગ્ર ગુજરાતની અંદર બંધ કરવાના આહવાન અમે આપી રહ્યા છે. અને 100% અમે બંધ કરીશું એવું અમે બાહેધરી આપી રહ્યા છીએ. અને આ સમગ્ર અમારા શ્રી સંતોષભાઈ પવાર સાહેબ જે છે, અમારા આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી છે, અને કરે છે, કલેક્ટરશ્રીને બી રજૂઆત કરી છે. કલેક્ટરે અમારી આ વાતને આગળ પહોંચાડશે એવો અમને વિશ્વાસ અને આશા છે.